હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? પપ્પા તો નાસ્તો કરીને કામે આવી ગયા અને હવે અમારે જવાનું છે સ્કૂલે. અને સ્કૂલે અમે નાસ્તો પેક કરી લીધો અને દફતર પેક કરીને અમારે હવે જવાનું સ્કૂલે. માહિર તો જો હજી હરખો ત્યારે નથી થયો, વાળ બાર વરાવવાનું તો બાકી છે. હું વિડીયો બનાવતો તો મને કાનો બનાવી દીધો. તું હરખો નહોતો બનાવ. તું આજ નાસ્તામાં શું લઈ જશો? યાદ નથી નાસ્તો હું લઈ જાઉં? યાદ કરું મિત્રો, મને યાદ છે. માહિર નાસ્તામાં છે ને બટેટાના સમોસા લઈ જાય છે અને હું વડા લઈ જાઉં છું, બટેટા વડા. મને તો બહુ ભાવે. તમને વડા ભાવે કે નહીં? કોમેન્ટ કરીને અમને જણાવી દો. જો માહિરને તો મમ્મી તેલ માખી દે છે. માહિર ચોપડાને ભરાઈ ગયા? ના ભાઈ ને મારા ચોપડા હું નહીં ભરી દઉં. કયું ના ગાવું ના, તું ભલે, તારું કામ તારે જ કરવાનું હોય. ચોપડા ભરવામાં થાકી જા. મારા હાથ કઈ લોખંડ. તું તારું કામ તારે જ કરવાનું, હું નહીં કરતો. તો મિત્રો, અમે જઈએ સ્કૂલે. અમે સ્કૂલેથી આવીને પાછા મળશું આપણે. કેમ છો? મજામાં સૌ? આજ મારી અવાજ થોડીક બેહી ગયેલી લાગે છે. મારા અવાજ બેહી ગયો હોય એટલે હું ધીમું બોલીશ. ને અમે સ્કૂલેથી આવી ગયા છે ને મારા ભાઈને લેસન બાકી છે. મેં તો લેસન કરી લીધું. મારી મમ્મી તો એમને બેઠી છે. મમ્મી, શાક નહીં બનાવો? તો કયું બેન છે? બની ગયું તો અહીંયા લાઈવ ખાવું કયું ભૂખો આમ ભરો ને પપ્પા મારા મોબાઈલ આમ પેટ ખુલ્લું રાખી ને ફનશું એટલે ફની વાત કરું. મિત્રો, માહિરને તો લેસન થઈ ગયું છે, મારે બાકી છે. અને માહિર એમ કહે છે કે હું ફની છું, એટલે ફની વાત કરું છું. હે, તું એલા ફની હો? કેવો ફની? કેટલું લેસન આવ્યું તું અત્યારે? બે જ? એટલું કઈ નહીં, થોડુંક. એટલું કઈ જાગ્યું ને, થોડુંક જ. કેટલા લેસન આવ્યા હતા આજે તારે? મારે ઉધરો જ થાય. હા, એટલે જ અવાજ બેસી ગયો લાગે. આ સ્કૂલે તમને રમવા લઈ ગયા હતા કે શું કરાવ્યું આજ સ્કૂલે તમારે? લેસન પર શું કરાવ્યું? લેસન ને મને કેમ ખબર? આજ પહેલો લેક્ચર કેનો હતો? પેલો લેક્ચર હતો ચિત્રનો. પહેલો ચિત્રનો? હા. બીજો હતો ગણિતનો. ત્રીજો હતો ગણિતનો. પછી ચોથો હિન્દીનો. પાંચમો હિન્દીનો. પાંચમો હિન્દી? હા. અને બીજું કંઈ કરાવ્યું જ નહીં આજ? લખાયું જ ખાલી? લખાયું. ચિત્ર કરાવ્યું. ચિત્રમાં શું કરાવ્યું હતું તમને? ચિત્રમાં મનપસંદ ચિત્ર. મનપસંદ મેં તો શું દોર્યું? મનપસંદ
मनपसंद में जोकर डेयरी और आइसक्रीम डेयरी। आइसक्रीम की आइसक्रीम दे रही थी कौन? आइसक्रीम कौन हाँ મિત્રો મારે તો બહુ લેસન જજુ છે એટલે હવે હું લેસન કરી લઉં હું લેસન કરીને આપણે પાછા મળ્યા તો મિત્રો અમે જમવા બેસી ગયા છે જો સેવ ટમેટાનું શાક છે પછી પાપડ છે અને રોટલી તો હાલો મિત્રો તમે અમારી સાથે જમવા તો મિત્રો આપણે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ તો તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને અમને જણાવી દો અને આ વિડીયોને લાઈક કરી દેજો અને તમે આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો બાય મારે એક વાત કરવી કે એને હાલો અમારી સાથે સેવનું શાક ખાવા બાય